બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય શાકોત્સવની કથા સંભળાવી રહેલા પૂજ્ય વક્તા મહોદય શ્રી, અહીં બિરાજતા મંડળના સંતો, દરેક સત્સંગી ભાઈઓ અને બહેનો, વાલા ભક્તજનો, આજે 14મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સરસ મજાની કથા પારાયણ ચાલે છે અને પારાયણ પ્રસંગે ઘણા બધી આપણે કથાઓ સાંભળવા મળી કે જો સાત્વિક આહાર હશે તો આપણું સાત્વિક જીવન બનશે. કારણ કે માણસ જેવા આહાર કરે છે ને એવા માણસનું શરીર થાય છે. અહીં શાસ્ત્રી સ્વામી દેવચરણ સ્વામી કહ્યું કે જો આપણું સાત્વિક જીવન જીવવું હોય તો સાત્વિક આહાર કરવાની ખાસ જરૂર છે. કારણ કે ભગવાનનો જે પ્રસાદ જમે એનું મન, ઇન્દ્રિયો, અંતકરણ બધા પવિત્ર બને છે. કારણ કે તમે ધ્યાન રાખજો, કોઈક વખતે તમે બજારમાં જમવા ગયા હો સારી ફાસ્ટ હોટલમાં, અને પછી તમે ઘરે આવશો ને શાંતિથી નિંદ્રા નહીં કરી શકો તમે હો. અને ઘરે નેચરલ વસ્તુ બનાવી હશે, ખીચડી કઢીને રોટલી, અને ભગવાનને જમાડી કરીને જે પ્રસાદ જમ્યા હશો ને રાત્રિએ તમને શાંતિથી નિંદ્રા આવી જાય. તો વાલા ભક્તજનો, આપે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ તો વ્યવસ્થિત આપણે આહાર કરવો જોઈએ. કેટલાક માણસો છે ને દુઃખી કેમ થાય છે ખબર હે? રોટલે પાણી કોઈ દુઃખી નથી થતા. રોટલે પાણી તો ભગવાન બંધાયેલા છે આપણા. પણ જે માણસ વ્યસન અને ફેશન એમાં બહુ જે ફસાઈ જાય છે ને, એને ભલે તમે ₹1,00,000 મહિનાનો પગાર હશે ને પૂરું નહીં થતું હોય. મુંબઈમાં જીવવું સહેલું નથી, બહુ એજીએ હો. અને જે તમારા જેવા ભગવાનના ભગત હશે ને, 25,000 પગાર મળતો હશે ને, શાંતિથી જીવન જીવતા હશે. કારણ કે એનો ખોટી કુટેવો નહીં હોય. અને જેનામાં ખોટી કુટેવો હોય ને એ માણસને ₹1,00,000 મહિને પૂરો ન થતો હોય. તો આવી જે કથાઓ પારાયણમાં આપણે સાંભળીએ એમાં કાંઈ ને કાંઈ સારું મળે અને આપણી જિંદગી સુધરી જાય તો આપણું કામ થઈ જાય, ભગવાનને વાલા વાલા બની જાય. પેલા આગળમાં આપણા બધા માણસો હતા ને સાત્વિક જીવન જીવતા હતા. બાજરાના રોટલા અને તમારી વાગડની ભાજી અને ફરીનું શાક ખાતા હતા બધા. તમને ખબર હે ને, વાગડમાં એ કોઈ દી બીમાર નહોતા પડતા અને ઓહો વર કાઢી જતા હતા. તમને ખબર હે ને, હવે તો 50 વર્ષ થાય ને તો માણસ અમૃત કાર્ડ ક્યાંથી મળે? અમૃત કાર્ડ ક્યાં મળે? બધી યોજનાઓ ગોતતા હોય. આપણા ડોહા લોકો, વડીલ લોકો કોઈ યોજના ગોતવી નથી પડતી એને. પણ એના આહાર ચોખા હતા. સવારે બાજરાના રોટલા અને દૂધ અને થોડુંક ભાઈ આથણું હોય ને ઘી ગોળ હોય, એ કોઈ દી માણસ બીમાર નહોતો પડતો હો. હવે આપણે મુંબઈમાં આવ્યા અને ખાણીપીણી કેટલી વધી ગઈ આપણી. ખાણીપીણી કેટલી વધી ગઈ. રોજ અઠવાડિયામાં અલગ અલગ ખાણીપીણી હો. નવીન રોજ અલગ અલગ ખાણીપીણી ખપે. પછી શરીરનો શું વાંક છે એનો? તમે સાત્વિક આહાર કરો, ભગવાનને જમાડીને જમો તો આપે કોઈ દી બીમાર નહીં પડીએ. અને ડોંગરેજી મહારાજ કહેતા આપણે કથા સાંભળજો કે જમતે જમતે કોળીએ કોળીએ ભગવાનનું ભગવાનનું નામ લેતા લેતા જમો ને તમે, તમારો વિચારો પવિત્ર બની જાય, મન શુદ્ધિ થઈ જાય અને કોઈ દિવસ ડૉક્ટરે ન જવું પડે.
હે ભગવાનનું નામ એવું છે, કોળીએ કોળીએ ભગવાનનું નામ લેવાનું. જમતે જમતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેશો તો આપણા મનો વિચારો બધા શાંત થશે. તો વાલા ભક્તજનો, એ આજે જો થાણામાં સરસ મજાના તમે હરિભક્તોએ સેવાઓ કરી છે, એ કેટલા દાન પુણ્ય કર્યા છે. તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય. અને પૂજ્ય જો લક્ષ્મી પ્રસાદ સ્વામીનું આ મંડળ છે, ઘનશ્યામ જીવનદાસ સ્વામીનું મંડળ, એના એ બધાએ સંતો કેટલા આવ્યા અને આપણે ખૂબ ખૂબ આશીર્વાદો આપ્યા. એમાં શાંતિ સ્વામી તો કેવા શાંત સ્વામીઓ, તમને 12 મહિના સુધી કેટલો સત્સંગ કરાવ્યો. ભલે બોલે ઓછો પણ એના આશીર્વાદ મોટા છે. વાલા ભક્તજનો, આવા સંતના આશીર્વાદ લઈ આપણું જીવન ધન્ય ધન્ય બને. અસ્તુ. જય સ્વામિનારાયણ.